નમસ્કાર, સ્વાગત આપનું. આપ જોઈ રહ્યા છો સમાચાર સતત. હું છું આપની સાથે કલ્પના શાહ. વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું પાટણની કોળઘાના નાના રણમાં, જ્યાં નીલગાયનો શિકાર કરવામાં આવ્યો છે. શિકારીએ નીલગાય પર ફાયરિંગ કર્યું અને આ ફાયરિંગ સાથે નીલગાયનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. વન વિભાગે હવે આ મામલે તપાસ શરૂ કરી છે. વિવિધ ટીમ બનાવીને રણમાં શિકારીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે વન વિભાગના કર્મચારીઓ દ્વારા. આપ જોઈ શકો છો, આ વન વિભાગના કર્મચારીઓ છે, પોલીસ છે, જે શિકારીએ નીલગાયનો શિકાર કર્યા પછી હરકતમાં આવ્યા છે અને શોધખોળ તેમણે શરૂ કરી છે. આજ વિષય પર વધારે માહિતી મેળવીશું સંવાદદાતા યશવંત પટેલ પાસેથી. યશવંત, આ પ્રકારની એક શિકારી ટોળકી આ વિસ્તારમાં સક્રિય થઈ છે, તો આ બાબતે જે તપાસ ચાલી રહી છે, શું પ્રાથમિક વિગતો મળી રહી છે? ચોક્કસથી કલ્પના બની છે. જે કોળધાનું રણ છે, જે કચ્છનું નાનું રણ પણ કહેવાય છે, જેમાં જે શિકારીઓ દ્વારા જે રીતે કહી શકાય કે જે નીલગાય છે તેની શિકાર કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે આવા બીજા પણ અનેકવાર આવી ઘટનાઓ બની હતી, પરંતુ જ્યારે આવી ઘટનાઓ બની છે ત્યારે વન વિભાગ દ્વારા તેની તપાસ કરવામાં આવતી હોય છે અને સ્વાભાવિક રીતે જે શિકારીઓ હોય છે તેમને ખાસ કરીને જે માંસ, મટન અને આમનું જે માંસ હોય છે તે બહુ કિંમતી હોય છે, તેને લઈને પણ આમનો શિકાર કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે આ જે એક તરફ તો સરકાર દ્વારા પણ એવું પણ કહેવામાં આવે છે કે જે નીલગાય હોય છે તે કદાચ ખેતરમાં નુકસાન કરે તો તેને ખેડૂતો દ્વારા રોકી શકાય છે, પરંતુ આવી રીતે જે મોત થવા પાછળનું કારણ જે ફાયરિંગ દેખાઈ આવે છે, સ્વાભાવિક રીતે આ શિકાર જ કરવામાં આવે છે. પ્રોફેશનલ શિકારીઓ છે અને તેની અત્યારે હાલ શોધખોળ વન વિભાગ તેમજ પોલીસ તંત્ર દ્વારા ચાલુ છે. આભાર યશવંત, માહિતી આપવા બદલ આપનો. તો વન વિભાગે શરૂ કરી છે હવે શિકારીઓની શોધ, જેમણે નીલગાયને નિશાન બનાવી છે, કારણ કે નીલગાયનું માંસ ઘણું કિંમતી હોય છે અને મનાઈ રહ્યું છે કે જે પ્રોફેશનલ શિકારીઓ છે તેમણે શિકાર કર્યો છે અને આ શિકારની ઘટનાઓ જે પ્રાથમિક તબક્કે સામે આવી રહી છે, વધારે પ્રમાણમાં આ ગતિવિધિ વકરે નહીં તે માટે અત્યારથી જ હવે આ શિકારીઓને સકંજામાં લેવા માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. અને એક બ્રેકિંગ ન્યૂઝ, આ મહત્વપૂર્ણ સમાચાર. મહીસાગરમાં વાઘ માટે પિંજરા મૂકવામાં આવ્યા છે. સાસણગીરથી વાઘ માટે પિંજરા મંગાવી લેવામાં આવ્યા. નાઇટ વિઝન કેમેરામાં વાઘ દેખાયો ત્યાં આ પિંજરા મૂકવામાં આવશે અને વાઘને પાંજરે પૂરવાની કવાયત હવે શરૂ કરવામાં આવશે. આ અગાઉ એ પ્રકારની પણ માહિતી સામે આવી હતી કે માત્ર એક વાઘ નથી, પરંતુ તેની સાથે અન્ય જે બાળ જે વાઘ છે તે પણ છે. અને આથી જ નાઇટ વિઝન કેમેરામાં જ્યારે આ વિસ્તારમાં વાઘનું હલનચલન જોવા મળ્યું, વાઘની ગતિવિધિ જોવા મળી, તે કેદ થયો હતો નાઇટ વિઝન કેમેરામાં. તપાસ કરવા માટે અનેક અધિકારીઓ પહોંચ્યા. ફોરેસ્ટ વિભાગના જે કર્મચારીઓ છે તેમની સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વિસ્તારમાં પાંજરા મૂકીને વાઘને પકડવામાં આવે. આજ વિષય પર વધારે માહિતી મેળવીશું સંવાદદાતા મિતેશ ભાટિયા પાસેથી. મિતેશ, વાઘને પકડવા માટે પાંજરા મૂકવાની જે રણનીતિ બનાવવામાં આવી છે તેની પાછળનું કારણ શું? શા માટે વાઘને પકડવો જરૂરી છે? જી, ચોક્કસથી કલ્પના જણાવી દઉં કે મહીસાગરમાં વાઘ હોવાના સમાચાર વહેતા થયા હતા. બાદમાં વન વિભાગ દ્વારા નાઇટ વિઝન કેમેરા મૂકવામાં આવ્યા હતા અને વાઘ મળ્યાના 3 દિવસ બાદ નાઇટ વિઝન કેમેરાની અંદર જે વન વિભાગ દ્વારા મૂકવામાં આવ્યા હતા એમાં વાઘ દેખાઈ આવ્યો હતો. ત્યારબાદ વન વિભાગે પુષ્ટિ કરી હતી કે વાઘ છે મહીસાગરમાં. બાદમાં અલગ અલગ ટીમો બનાવી તેની તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કે એક જ વાઘ છે કે પછી પરિવાર સાથે છે, પરંતુ અલગ અલગ જગ્યાએ સ્થાનિકોને અલગ અલગ પરિવાર સાથે વાઘ જોવા મળ્યા છે. 2 વાર વન વિભાગની પુષ્ટિ બાદ બે વાર વાઘે હુમલો પણ કર્યો હોવાનું બહાર આવ્યું છે. એક વાર ગાય પર હુમલો કર્યો હતો અને બીજી વાર ગત રાત્રિના રોજ 5 બકરા પણ મારી નાખ્યા હતા તેને. જે સમગ્ર બાબત છે કે જે વન વિભાગે અન્ય કોઈ માણસ ઉપર કોઈ હુમલો ના થાય એના પગલે ગીર સોમનાથથી 2 પિંજરા મંગાવવામાં આવ્યા છે અને જે નાઇટ વિઝન કેમેરા મૂક્યા હતા અને જે કેપ્ચર થયો હતો વાઘ ફોટાની અંદર, એ જગ્યાએ બંને પિંજરા મૂકવામાં આવશે. પરંતુ પર્યાવરણ પ્રેમીઓની એવી કુતૂહલ છે એ લોકોની અંદર કે જો વાઘ પકડીને અહીંયાથી બહાર લઈ જવામાં આવે તેના લીધે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોમાં. આભાર માહિતી આપવા બદલ મિતેશ આપનો. તો જે રીતે વાઘ સ્થાનિક વિસ્તારમાં, રહેણાંક વિસ્તારમાં પહોંચીને પશુઓનો શિકાર કરી રહ્યો છે, તેને લઈને વન વિભાગના અધિકારીઓને એ આશંકા છે કે ક્યાંક વાઘના નિશાન પર
માનવો પણ આવી શકે છે અને આથી જ સાવચેતીના ભાગરૂપે તેને પાંજરે પૂરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. 2 પિંજરા ગીર સોમનાથથી પહોંચ્યા છે મહીસાગરના એ વિસ્તારમાં જ્યાં વાઘ ભ્રમણ કરી રહ્યો છે. એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. 2 શાર્પ શૂટરની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 4 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આ કિસ્સામાં 3 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાની માહિતી મળી રહી છે. તો આ જે સફળતા મળી છે, કુલ 4 આરોપીઓને ધરપકડ કર્યા પછી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં કહી શકાય કે તપાસ કરતા અધિકારીઓને મળી છે આ સૌથી મોટી સફળતા. 2 શાર્પ શૂટરની ધરપકડ, કુલ 4 આરોપીઓ પકડમાં આવી ગયા છે. આપ જોઈ શકો છો આ સીસીટીવી ફૂટેજ, જેમાં 2 શંકાસ્પદ વ્યક્તિઓની ગતિવિધિ કેદ થઈ ગઈ હતી. તેના આધારે જ તપાસ આગળ ચલાવવામાં આવી. તપાસ ટીમ છે વિવિધ સ્થળ પર પહોંચી હતી. પગેરું છેક જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી સુધી પહોંચ્યું હતું, પરંતુ ત્યાં ટીમ જ્યારે તપાસમાં પહોંચી ત્યાંથી આરોપીઓ ભાગી ગયા હોવાનું પણ જાણવા મળ્યું. મનીષા નામની જે મહિલા છે તેની શોધખોળ ચાલી રહી છે, જે હજુ સુધી પોલીસ પકડમાં નથી આવી. જયંતિ ભાનુશાળીની હત્યા બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. આજ વિષય પર વધારે વિગતો મેળવીશું સંવાદદાતા નવીન ઝા પાસેથી. નવીન, હાલ જે અપડેટ સામે આવી રહ્યા છે, કુલ 4 આરોપી પકડમાં આવી ગયા છે, હજુ પણ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. શું અપડેટ? કલ્પના, સમગ્ર મામલો હતો જેની અંદર જયંતિ ભાનુશાળી જે પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છે, તેમને ચાલતી ટ્રેનની અંદર હત્યા કરવામાં આવી હતી, ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તપાસમાં એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચમાં જોડાઈ ગઈ હતી અને થોડા દિવસો પહેલા 2 આરોપીઓની અરેસ્ટ કરવામાં આવી હતી, જે લોકો છબીલ પટેલના ફાર્મ હાઉસમાં કામ કરતા હતા. પરંતુ ત્યારબાદ આ કેસની અંદર જે શાર્પ શૂટર હતા, શશિકાંત કામલે અને શેખ અશરફ, આ બંને મુખ્ય આરોપીઓ હતા. તે વોન્ટેડ હતા. તેમને પકડવા માટે દેશભરમાં અલગ અલગ જગ્યાએ જે રેડ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની સફળતા મળી નહોતી. જોકે આરોપી જે છે તે હવે મળી ગયા છે અને આરોપીની આરોપીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે બાકીના 3 આરોપી, જેમાં સુરજીત ભાઉ, છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી, આ 3 હાલ પણ વોન્ટેડ છે અને તેને પકડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. તો ક્યાંક ને ક્યાંક મોટી સફળતા એટલા માટે કહી શકાય કે જે શાર્પ શૂટર હતા તે ખૂબ જ મહત્વના રોલ હતા. તેમનું ફાયરિંગ કરવા માટે એ લોકોને બોલાવવામાં આવ્યા હતા અને તે ફાયરિંગ કરવા માટે તેમને પૈસા પણ આપવામાં આવ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે. આભાર નવીન, માહિતી આપવા બદલ. તો સીસીટીવી છે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. દરેક પ્રકારની જે તપાસ છે તેમાં મહત્વપૂર્ણ કડી છે આ સીસીટીવી થકી જ પોલીસને મળે છે અને તેના આધારે આ તપાસ ઝડપી અને ચોક્કસ બની જતી હોય છે. આ કેસની જો વાત કરવામાં આવે, જયંતિ ભાનુશાળી હત્યા કેસની આરોપ છે છબીલ પટેલ પર, તો છબીલ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ તેઓ પોલીસ પકડથી બહાર છે. મનીષા ગોસ્વામીને પકડવા માટે પણ હવે પોલીસની વિવિધ ટીમ કામે લાગી ચૂકી છે. વડોદરામાં 2 વાહનો વચ્ચે અકસ્માત બાદ બબાલ થઈ ગઈ. વાહન ચાલકો વચ્ચે મારામારી થઈ ગઈ. પોલીસની હાજરીમાં જ આ મારામારી દરમિયાન પોલીસે દરમિયાનગીરી કરવી પડી. મામલો થાળે પાડ્યો પોલીસે. ફતેગંજ સર્કલ પાસે આ ઘટના બની હતી. વડોદરાના ફતેગંજ સર્કલ પર 4 રસ્તા પર જે આ ઘટના બની, 2 વાહન ચાલકો વચ્ચે બબાલની. તો ટ્રાફિક પોલીસ કામદારોને અહીં ટ્રાફિક નિયમનનું કામકાજ બાજુએ મૂકીને આ ઝઘડતા લોકોને છોડાવવા પડ્યા, તેમને છૂટા પાડવા પડ્યા. અમરેલીમાં ધારીના શેમરડીમાં પોલીસ પર હુમલો થયો છે. 5 દિવસમાં પોલીસ પર હુમલાની આ 3જી ઘટના સામે આવી છે. ગત રાત્રે એક અરજીની તપાસમાં ગઈ હતી પોલીસની ટીમ અને આ પોલીસની ટીમ પર પથ્થરમારો થઈ ગયો, હુમલો થઈ ગયો. પીએસઆઈ એવી પટેલ અને એક પોલીસ કર્મચારી મહેન્દ્ર વાળા, આ બંને પર હુમલો થયો અને તેઓ ઘાયલ થયા. પીએસઆઈને છરીનો ઘા વાગતા તેમને 3 ટાંકા આવ્યા છે, જ્યારે અન્ય પોલીસ કર્મચારી છે તેમને પેટના ભાગે છરી વાગતા ગંભીર હાલતમાં તેમને અમરેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે. ધારી પોલીસે 5 વ્યક્તિ સામે કલમ 307 મુજબ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. અમરેલી એસપી સહિતનો પોલીસ કાફલો શેમરડી જવા રવાના પણ થયો હતો.
સુરતના ઉધનામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થઈ ગયો. ક્રિકેટ મામલે થયેલી બોલાચાલી પછી આ મારામારી શરૂ થઈ હતી. 2 દિવસ અગાઉ થયેલી તકરાર બાદ આજે આ મામલો વધુ એકવાર બીચક્યો હતો. 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આજે અથડામણ થઈ તેમાં ઉધના પોલીસ સહિત ડીસીપી કક્ષાના જે અધિકારીઓ છે આ બબાલના અહેવાલ મળ્યા પછી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે અહીં સર્ચ ઓપરેશન કર્યું, મામલો થાળે પાડ્યો હતો અને આ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ બની રહે તે માટે પૂરતા પ્રયત્ન પણ તેમણે શરૂ કર્યા છે. વાપીમાં જીઆઈડીસીના સેકન્ડ ફેઝમાં ગેસ ગળતર થયું. નાથ કેમિકલ્સમાં આ ઘટના બની હતી ગેસ ગળતરની અને અહીં નાસભાગ થઈ ગઈ હતી. 10 થી વધારે કામદારો છે કે જે આ ગેસ ગળતરની અસરને કારણે તેમનું સ્વાસ્થ્ય લથડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તબીબોનું કહેવું છે કે આ તમામ કામદારોમાંથી એકની હાલત અત્યંત ગંભીર છે. કામદારોમાં એ માટે રોષ પણ ફેલાયેલો છે કારણ કે તેમનું કહેવું છે કે આ ગેસ ગળતરની જે ઘટના બની તેની પાછળ જવાબદાર છે આ કંપનીના સંચાલકોની બેદરकारी. नाथ केमिकल में क्या है उधर जैसे उधर से गैस निकल कर आया, हम इधर से उधर बाल बंद करने के लिए गए थे तो एकदम थोड़ा प्रेशर की वजह से गैस लीकेज हो गया था उधर. વલસાડ નજીક કુંડી હાઈવે પર એક સાથે 4 વાહનો વચ્ચે ગંભીર અકસ્માત થયો. એક ટેન્કર, 2 ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા અફરાતફરીનો માહોલ સર્જાયો. પહેલા સુરતથી વલસાડ તરફ આવી રહેલી એક કારને ટ્રકે ટક્કર મારી જેથી કાર રોંગ સાઈડ ફંગોળાઈ ગઈ. આમ 4 વાહનોની આ ટક્કરને કારણે મુંબઈ અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ કે કોઈ વ્યક્તિને ઈજા પણ નથી થઈ. તમામનો ચમત્કારિક બચાવ થયો. અકસ્માત પછી ટ્રક ચાલક ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો. દ્વારકાના મીઠાપુરના ગાયત્રીનગરમાં એક યુવકની હત્યા થઈ ગઈ. સામાન્ય બોલાચાલી પછી આ યુવકની ઘાતકી રીતે હત્યા કરાઈ. આ ઝઘડામાં ઘાયલ 2 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યારે મીઠાપુર પોલીસે હવે આ કિસ્સાની વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરમાં ઠાકોર સમાજે એક બેઠકનું આયોજન કર્યું. આગામી ચૂંટણીમાં સમાજના લોકોને ટિકિટ આપવાની માંગ સાથે ઠાકોર સમાજની આ બેઠક યોજાઈ હતી. જોકે આ દરમિયાન અલ્પેશ ઠાકોરનું નામ આવતા જ સમાજ આમને સામને આવી ગયો અને સભા અસ્તવ્યસ્ત થઈ ગઈ. અલ્પેશ ઠાકોરના સમર્થકોએ બેઠકમાં અલ્પેશને લોકસભાની ટિકિટ આપવાની રજૂઆત કરી હતી જે અંગે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પોપટજી ઠાકોરે વિરોધ કરી દીધો. આ જ કારણે સ્થાનિક આગેવાનો અને ઠાકોર સેના વચ્ચે ગરમાગરમી થઈ ગઈ. વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રયાગની બેઠકમાં જે નિર્ણયો થયા હતા તેની ચર્ચા થઈ. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે રામ મંદિરનો મુદ્દો 4 મહિના સુધી સ્થગિત કરવાનો નિર્ણય પ્રયાગરાજની બેઠકમાં લેવાયો હતો. કોઈ રાજકીય પક્ષને ફાયદો ના થાય તે માટે રામ મંદિરનો મુદ્દો સ્થગિત કરવાનો નિર્ણય કરાયો. આ પ્રકારની માહિતી વિશ્વ હિન્દુ પરિષદે આપી હતી. જોકે રામ મંદિરનો મુદ્દો સ્થગિત ન કરવો જોઈએ તેવી સ્વરૂપાનંદજીએ અપીલ કરી હતી. જે મામલે વીએચપીએ કહ્યું કે સ્વરૂપાનંદજીનો નિર્ણય વ્યક્તિગત છે. હમણાં રિસેન્ટલી ઇલેક્શનને ધ્યાનમાં રહી એક તો રામ મંદિરનો મુદ્દો 4 મહિના સુધી સ્થગિત કરવાનો સંતોએ નિર્ણય લીધો કે જેથી કોઈ પણ પોલિટિકલ પાર્ટી એનો એડવાન્ટેજ કે ડિસએડવાન્ટેજ ન લઈ શકે અને હિન્દુ સમાજ કોઈ પણ રીતે બાયફર્કેટ ન થાય એને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. સ્વરૂપાનંદજી પૂજનીય શંકરાચાર્યજી છે. એ એમની રીતે એમનો સ્વતંત્ર નિર્ણય છે. મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલ તાપીની સોનગઢમાં આવેલ આરટીઓ ચેકપોસ્ટ પરથી પસાર થતા વાહનોએ ટેક્સની ચોરી કરી છે. ત્યારે આરટીઓએ છેલ્લા 2 દિવસમાં 8 જેટલી ટ્રક જપ્ત કરી ટ્રક માલિકો પાસેથી ₹2.5 લાખથી વધારે રકમનો દંડ વસૂલ્યો છે. ટેક્સ ચોરીનું નેટવર્ક વચેટિયાઓની મદદથી ચલાવવામાં આવતું હતું અને જેના કારણે સરકારને ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સનું નુકસાન થઈ રહ્યું હતું. આગામી દિવસમાં ટેક્સ ચોરી સંપૂર્ણ રીતે બંધ થાય તે માટે મોટા પાયે ઝુંબેશ હાથ ધરાશે.
અંકિત શાહ સાહેબ દ્વારા ટીમો બનાવેલી છે અને આ ટીમો પર જે લોકલ મેળાપીપળામાં જે લોકો સામેલ છે, જે અસામાજિક તત્વો છે, એ 24 કલાક નજર રાખતા હોય છે અને ગાડી પર નજર રાખતા હોય છે અને જેવી ગાડી અહીંયાથી મૂવમેન્ટ કરે તેવા એ લોકો પોતાની હરકતમાં આવી જાય છે અને ગાડીઓને આજુબાજુ દબાવી દેવાની કોશિશ કરે છે અને મોટાભાગે ડ્રાઈવરોને ભગાડી દેવામાં પણ એમનો મુખ્યત્વે હાથ હોય છે. એક બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદમાં જીતુ વાઘાણીએ પોસ્ટકાર્ડ લખવાની અપીલ કરી છે. આર્મી હેડક્વાર્ટરમાં પોસ્ટકાર્ડ લખવા માટેની તેમણે અપીલ કરી. સૈન્યનું મનોબળ વધારવા માટે આ પોસ્ટકાર્ડ લખવાની તેમણે અપીલ કરી છે. ભાજપના કાર્યકર્તાઓ સહિત તમામ જનતાને તેમણે અપીલ કરતા કહ્યું છે કે સ્વયંભૂ વેપારીઓ અને કોર્પોરેટ હાઉસ પણ સૈનિકોના પરિવારજનોને આર્થિક સહાય કરવા માટે આગળ આવે. ભાજપે આર્થિક મદદ માટે રાષ્ટ્રીય સ્તરે યોજના બનાવવાનું મન બનાવ્યું છે. પોસ્ટકાર્ડ જીતુ વાઘાણીએ પણ લખ્યું છે અને આ રીતે સૈન્યનું મનોબળ વધારવાનો એક પ્રયાસ કરાયો છે. વધારે માહિતી આપશે સંવાદદાતા હિમાંશુ વોરા. હિમાંશુ, આજે આખો કાર્યક્રમ છે ભાજપનો, સૈન્યના મનોબળ વધારવાથી લઈને જે શહીદો છે તેમના પરિવારજનોને આર્થિક સહાય કરવા સુધીનો શું છે આખો કાર્યક્રમ? બિલકુલ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો થયો CRPF જવાનો ઉપર, ત્યાં લઈને દેશભરમાં આક્રોશનો માહોલ છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ દેશભરમાં અલગ અલગ જગ્યા પર શોકાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યાં આજે અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એકત્ર થયા હતા. ત્યાં જીતુ વાઘાણી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સચિવ દ્વારા લેટર લખવામાં આવ્યો અને આ જે પત્ર ખરો તે આર્મી હેડક્વાર્ટર લખવામાં આવ્યો છે. સાથે સાથે જનતાને અપીલ પણ કરવામાં આવી છે કે જેટલું બને તેટલું વધુ સહયોગ આર્મીના જે શહીદ જવાન શહીદો ખરા તેમને કરવો જોઈએ. આભાર હિમાંશુ માહિતી આપવા બદલ. પુલવામામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા ભાજપે અમદાવાદમાં કાર્યક્રમ યોજ્યો. પ્રભારી ઓમ માથુર અને જીતુ વાઘાણી સહિત IK જાડેજા, હરીન પાઠક, ચૈતન્ય શંભુ મહારાજ પણ અહીં ઉપસ્થિત રહ્યા અને શહીદોને તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી. ભરૂચ જિલ્લા ભાજપે ધરણા પ્રદર્શન કર્યું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમાં ઉપસ્થિત રહ્યા. પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર, સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો, ભાજપના કાર્યકર્તાઓ અહીં ઉપસ્થિત રહ્યા. શહીદોને તેમણે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. બનાસકાંઠાના ડીસામાં ભાજપે આતંકવાદી હુમલાના વિરોધમાં ધરણા કર્યા. ધરણામાં બનાસકાંઠા જિલ્લાના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યકર્તાઓએ પાકિસ્તાન વિરોધી નારા પણ લગાવ્યા. દેશભરમાં ભાજપે ધરણા પ્રદર્શન કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કર્યા, જેમાં બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ હવેલી ચોક ખાતે ધરણા કાર્યક્રમ આયોજિત કર્યો. મોટી સંખ્યામાં જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ તેમાં જોડાયા અને જવાનોને તેમણે શ્રદ્ધાંજલિ આપી. સુરતમાં પુલવામા હુમલામાં વિરોધમાં ભાજપે ધરણા કર્યા. નાનપુરાના મકાઈ પુલ પાસે ધરણાનું આયોજન કરાયું. ભાજપના ધારાસભ્યો, આગેવાનો સહિત કોર્પોરેટર તેમાં જોડાયા હતા. સુરત શહેર ભાજપે સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી. પાકિસ્તાનના આ કૃત્યને વખોડવા તેમણે ધરણા પણ કર્યા. અહીં તમામ વ્યક્તિએ એક સૂરે કહ્યું કે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવે અને જમ્મુ કાશ્મીરમાંથી સરકારે કલમ 370 તાત્કાલિક ધોરણે હટાવવી જોઈએ. નવસારીમાં આતંકવાદી હુમલાના વિરોધમાં ભાજપે ધરણા કર્યા. શહેરના ફુવારા સર્કલ પાસે ધરણા કાર્યક્રમ આયોજિત કરાયો. ભાજપ સંગઠને આયોજિત કરેલા પ્રદર્શનમાં મૌન પાળી જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ. અરવલ્લીમાં જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ આતંકવાદ સામે ધરણા કર્યા. મોડાસા ખાતે ભાજપના કાર્યકર્તાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
ટ્રાફિક અવેરનેસના હેતુ સાથે હાફ મેરેથોન દોડનું આયોજન કરાયું. જિલ્લામાં ટ્રાફિક પોલીસ મજબૂત રીતે ટ્રાફિક નિયમન કરાવે અને લોકોમાં ટ્રાફિકના જે નિયમો છે તેની જાગૃતિ આવે તે માટે હાફ મેરેથોનનું આયોજન કરાયું હતું. જિલ્લા પોલીસ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ સમગ્ર આયોજન કરાયું, જેમાં રેન્જ આઈજી, બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ, ચંકી પાંડે, સૈફુજી ભારદ્વાજે ફ્લેગ ઓફ કરીને દોડનો પ્રારંભ કરાવ્યો. 2000થી વધુ દોડવીરો આ મેરેથોન દોડમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. બારડોલીમાં આ ખાસ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. पहले एक अवेयरनेस कैंपेन शुरू किए, उसके भाग में ये मैराथन ऑर्गेनाइज किया. इसके बाद नेक्स्ट स्टेज में हम लोग जो ट्रैफिक रूल्स एंड रेगुलेशंस है उसको स्ट्रिक्टली एनफोर्स करने वाले हैं एंड वी विल रजिस्टर मोर आईपीसी केसेस ऑल्सो इन कनेक्शन विद द ट्रैफिक वायलेशंस. મેરેથોન દોડનું બારડોલીના સ્વરાજ આશ્રમથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર એમ 3 વિભાગમાં આ દોડનું આયોજન કરાયું. દોડના પ્રારંભિક કાર્યક્રમમાં ટ્રાફિક નિયમન માટે રેન્જ આઈજીએ તમામને પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. જોકે મેરેથોન દોડમાં ખાસ કરી મિશન પ્રહારના પ્રણેતા સિકુજી ભારદ્વાજે દોડવીરોમાં ઉત્સાહ વધાર્યો હતો અને વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત કરાયા હતા. પહેલીવાર આ જિલ્લામાં મેરેથોન દોડનું આયોજન થતાં દોડવીરોમાં પણ ઉત્સાહ બેવડાયો હતો.